કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરોને રાહત આપવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો। ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરોને રાહત આપવા માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો છે। લાલ દરવાજા બસ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 7 અને 8 ઉપર કુલ બસ સ્ટોપ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ખસના પડદા લગાવવામાં આવ્યા છે। ખસના પડદા ઉપર મિસ્ટ પદ્ધતિથી પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેનાથી વાતાવરણ ઠંડુ રહે છે। તાપમાન 6 થી 7 ડિગ્રી સુધી ઘટે છે। આ પગલું મુસાફરોને ગરમીથી રાહત આપવા અને તેમની રાહત માટે લેવામાં આવ્યું છે। કુલ બસ સ્ટોપ પ્રોજેક્ટ હેઠળ પ્લેટફોર્મ પર ખસના પડદા બાંધીને અને મિસ્ટ પદ્ધતિથી પાણીનો છંટકાવ કરીને વાતાવરણ ઠંડુ કરવામાં આવે છે। આ પગલું એએમસી અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યું છે। મુસાફરો માટે આ પ્રકારની વ્યવસ્થા તેમની આરામદાયક મુસાફરી માટે મહત્વપૂર્ણ છે। આ પ્રયોગ સફળ રહે તો શહેરના અન્ય બસ સ્ટોપ્સ પર પણ આવી વ્યવસ્થા કરવામાં આવી શકે છે, જે મુસાફરોને ગરમીના દિવસોમાં વધુ આરામદાયક અનુભવ આપશે।